અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી અને દારૂ બાબતે સાંસદને લખ્યો હતો પત્ર। ક્રાકચ લીલિયા રોડ ઉપર વિપુલ દુધાતે રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું હતું। મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। બેફામ ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો આરોપ, લેખિતમાં સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું વિપુલ દુધાતનો આરોપ। હાલ અવારનવાર દારૂ અને ખનીજ ચોરી મુદ્દે ભાજપના નેતાના આક્ષેપ કરતા જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં ભૂમાફિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે, તેમ છતાં પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। ખનીજ ચોરીને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા છે, તેમ છતાં ભૂમાફિયાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે રેતી ચોરી। કેમ ભૂમાફિયાઓને કોઈનો જ ડર નથી રહ્યો કે શું અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગત છે કે શું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જે કેસને ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। કોનું ઓર્ડર હતું ડૉક્ટર સાહેબ તો નવા નવી આપણે કારણ કે રાત પહેલી વાર કોઈથી યાદ નહીં પહેલી વાર। ગાડી કોની છે? રાજુભાઈ। ઓકે, રોયલ્ટી હોય તો બતાડો આમાં। આપણે નવા નવી સાહેબ આપણે ગઈકાલે મેં અમારા આદરણીય સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ અને કલેક્ટર સાહેબ અમરેલીને એક પત્ર પાઠવી જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, રેતીમાં અને પોલીસ દ્વારા જે દારૂનું વેચાણ ડામવામાં જે નિષ્ફળ રહ્યું છે તંત્ર, એના માટે ધ્યાન દોરતો મેં પત્ર લખ્યો છે। અને એમાં જનતા રેડ કરવાની જે વાત કરી હતી એની અમે આજે સવારે જનતા રેડ પણ કરી। એમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીલિયા મામલતદારશ્રીને અમે એક ટ્રક પકડીને રેડ કરીને સોંપેલ છે। ખાસ કરીને આ દૂષણ જે છે એને નાથવા માટે તમારે શું ઓલી છે? હું લોકોને પણ ચોક્કસપણે અપીલ કરું છું કે અહીંયા જે આવા દૂષણો ચાલતા હોય એમાં લોકોએ પણ જાગૃત થવું પડશે। અને સરકારી સંપત્તિ છે રેતી, એ જાહેર સંપત્તિ છે, એનું રક્ષણ કરવું એ સૌ નાગરિકોની ફરજ છે અને એના ભાગરૂપે આપણે આવા દૂષણને ડામવાનો સામૂહિક પ્રયાસ કરવો જોઈએ। અધિકારીઓ કેમ કંટ્રોલમાં નથી થતા? તમારી સરકાર છે, અધિકારીઓ કંટ્રોલમાં છે, પણ એ પોતાના અંગત આર્થિક લાભ માટે આવા સરકારને બદનામ કરવાના જે ગુજરાત સરકારને પ્રયત્ન કરે છે અને એમાં જે પણ મોકો મળે છે જે બદનામ કરવાનો, તેના ભાગરૂપે આવું આર્થિક રીતે પોતે લાભ લઈ અને આવા ષડયંત્ર યોજી રહ્યા છે। તમે અગાઉ રજૂઆત કરી હતી? હા, મેં અગાઉ રજૂઆત કરેલી છે। કોને રજૂઆત કરી? મેં અગાઉ એસપીને રજૂઆત કરેલી છે અને અહીંયા જે અમારા સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધ્યાન દોરેલ છે।